વિદ્યાર્થી મિત્રો, આ દાખલો 100% બોર્ડ એક્ઝામમાં પૂછાશે જ. આ કાં તો આના જેવો. નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આજે આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધવાના છે. આપણું ચેપ્ટર ચાલે છે સૂચક આંક, અને આજે એનો વિડીયો છે નેક્સ્ટ. અને આજે આપણે ભણવાના છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, અને એના ઉપર તમારો બોર્ડ એક્ઝામમાં 5 માર્કનો દાખલો આવવાની 99.99% શક્યતા છે. કેમ કે આજે આપણે શીખવાના છે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અને 5 માર્કનો દાખલો આજ સુધી કોઈ બોર્ડ એક્ઝામમાં થયું નથી કે આ લોકોના કોન્સેપ્ટ પર પૂછાયો ના હોય. એટલે આજનો વિડીયો ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન બોર્ડની એક્ઝામમાં નહીં, તમારી સ્કૂલની પણ જે પરીક્ષા આવશે એમાં લાસ્પિયર, પાશે અને ફિશર વાળો દાખલો પૂછાશે જ. તો વિડીયોને સ્કીપ કરવો નહીં, અને જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવું ભૂલો નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો કે જેથી સારામાં સારું કોન્ટેન્ટ હું તમને ડિલિવર કરી શકું, મને મોટિવેશન મળતું રહે. તો ચલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. આજે આપણે સ્વાધ્યાય 1.3માં આપણે દાખલા નંબર કરવાના છે 3. 1.3માં આપણો દાખલા નંબર છે 3. તો આજે આપણે પહેલા શીખવાના છે કે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક કેવી રીતે શોધાય. તો લાસ્પિયર, પાશે અને ફિશરે પહેલા તો આ સૂચકાંકનું સૂત્ર સમજીએ કે લાસ્પિયરનો સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સર, આમાં કઈ સમજ નહીં પડી, અને આ તો યાદ પણ કેવી રીતે રાખવું, વેરી વેરી અઘરું. તો ટેન્શન નહીં, આપણે આને સિમ્પલ બનાવી દઈએ. આપણે આને થોડું સિમ્પલ બનાવીએ. આપણે છે ને એક નંબર યાદ રાખવાનો છે. એ નંબર કયો છે? એ મેજિકલ નંબર છે. મેજિકલ નંબર કેમ છે? કેમ કે એ દિવસથી આપણું આખું જીવન બદલાઈ ગયેલું. મોદીજી આપણે અહીંયા લઈને આવેલા ડિમોનેટાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો નોટબંધીમાં 1000 રૂપિયાની નોટ કમ્પલસરી બંધ થઈ ગઈ અને હજુ પણ નથી. તો એ 1000 રૂપિયાની રકમને યાદ રાખવાની. સર, કેમ યાદ રાખવાની? તો હું કહું છું કેમ યાદ રાખવાની. આપણે એ 1000 રૂપિયાની રકમ આવી રીતે લખવાની, 1000 આવી રીતે લખવાની, અને વચ્ચે લાઈન, અને એના પછી અહીંયા લખવાનું પી ક્યુ ગુણ્યા 100, અને અહીંયા સિગ્માનું સિમ્બોલ લખી. એટલે કે આપણે લાસ્પિયરનું સૂત્ર આપણને યાદ રહી જાય. સવાલ એ આવે, સર હમણાં સુધી આપણે જે શીખાય એમાં કશે ક્યુ તો આવતું નહીં હતું, હવે ક્યુ આવ્યું છે. તો સર ક્યુનો મતલબ શું? તો ક્યુને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, અને ગુજરાતીમાં એને કહેવાય જથ્થો. હવે લાસ્પિયર ભાઈ તો સીધી વાત છે, ઇન્ડિયન હોય નહીં, એટલે એ તો ઇંગ્લિશમાં જ વાત કરે. એટલે એને પી સાથે ક્યુ લગાય, એટલે પ્રાઇસ સાથે ક્વોન્ટિટી. કારણ એક હકીકત કહું તો આપણા અહીંયા જે મોંઘવારી વધે એનો ફરક આપણને ત્યારે જ પડે જ્યારે આપણે એ વસ્તુને ખરીદીએ. આજે મર્સિડીઝ ગાડી કરોડ રૂપિયાની મોંઘી થઈ જાય તો એમાં મારા જેવા લોકોને, મને તો ફરક જ નહીં પડે, કેમ કે ભાઈ આપણી પાસે તો એવી આવક જ નથી. ભલે ગમે એટલી મોંઘી થઈ જાય ત્યાં સુધી ફરક નહીં પડે. એટલે ઇન્શ્યોર કે કોઈ વસ્તુનો ભાવ વધારો થાય છે, ખાલી એનાથી મોંઘવારી વધે, એને આપણે કેવું જોઈએ નહીં કે એનાથી ફરક નહીં પડે. આપણે જ્યારે કોઈ વસ્તુને ખરીદીએ છીએ, કેટલી ખરીદીએ છીએ, એની પાછળ આપણો કેટલો ખર્ચો થાય છે, એનાથી આપણને ફરક પડે. એટલે કે ઇન શોર્ટ કે મારા ઘરમાં પહેલા જો એક થેલી દૂધ આવતી હતી અને એક થેલી દૂધનો ભાવ 100 રૂપિયા હતો, વધારે બોલી ગયો, ચાલે, ઇમેજિનરી સિચ્યુએશન, તો મારા 100 રૂપિયાનો ખર્ચો થતો, પણ હવે મારા ઘરમાં એનો ભાવ દૂધની થેલીનો વધીને થઈ ગયો છે 120 રૂપિયા. તો મને ફરક પડે, કેમ કે મારા જે 100 જતા હતા હવે કેટલા જવાના છે? 120 રૂપિયા જવાના છે. અને સાથે સાથે માન કે પહેલા મારા ઘરમાં અમે 2 લોકો હતા તો એક થેલી દૂધ ચાલી જતું હતું. હવે અમે 4 લોકો છે તો અમને 2 થેલી દૂધ જોઈશે. તો હું કેટલો ભાવ વધ્યો છે અને સાથે સાથે મારા કેટલા જથ્થો વપરાશનો વધ્યો છે એનાથી પણ ફરક પડે મારા ખર્ચાને. એટલે લાસ્પિયર ભાઈ, પાશે ભાઈએ અને ફિશર ભાઈએ આ લોકોએ ભાવ સાથે જથ્થાને પણ નાખી દીધો. એટલે કે હું જ્યારે પી ની વાત કરું તો પી નો મતલબ શું થાય આપણા માટે? પ્રાઇસ નો મતલબ શું થાય? ભાવ. અને ક્યુ ની વાત કરું તો ક્યુ નો મતલબ શું થાય? ક્વોન્ટિટી, એટલે કે જથ્થો. એટલે પી અને ક્યુ આવી ગયો છે. આ લાસ્પિયરનો સૂચકાંક માટે લાસ્પિયર ભાઈનું સૂત્ર યાદ રાખવાની શોર્ટકટ બતાવી દીધી. શું યાદ રાખવાનું? 1000 યાદ રાખવાનું, પછી પી ક્યુ અને ગુણ્યા 100, સિગ્મા લગાવી દેવાનું. સર, આમનો જ બીજો ભાઈ છે પાસેનો સૂચકાંક. એને આપણે જો લાસ્પિયરના સૂચકાંકને આપણે IL કહીએ, પાસેના સૂચકાંકને આપણે IP કહીશું. એનું સૂત્ર આવશે. આના માટે આપણે સૂત્રને યાદ કરવા માટે આમાં યાદ રાખીશું આપણે રુદ્રા, તારા લગ્નનો ચાંદ. તારા લગ્નમાં તું મને ઇન્વાઇટ કરે તો મારે તને ચાંદલો તો આપવો પડે. 101 તો નહીં જ આપ, સર છો તો થોડો તો વધારે આપ. તો આપણે વિચારીએ કે તને 1101 નો ચાંદલો તો આપણે કરીશું, 1101 નો ચાંદલો તો કરીશું. બસ આ ચાંદલો યાદ રાખવાનો કે સર આવી ગયા અમારા લગ્નમાં તો 1101 રૂપિયા આવશે. બસ એટલું યાદ રાખે એટલે પાસે યાદ થઈ જાય. તો હવે લખવાનું આ રીતે 1101
પછી લખી દેવાનું PQ ગુણ્યા 100 સિગ્મા સિગ્મા. સમજ પડી? લાસ્ટ પેર માટે યાદ રાખવાનું 1000 અને પાસે માટે 1101. સમજ પડી? અને પછી છેલ્લે આપણો આવે ફિશરભાઈનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક ફિશરનો એટલે કે IF. એ IF જે છે ને એ આ બંનેનું જોડાયેલું મોડેલ છે. બંને લડતા હતા કે લાસ્ટ પેર કે હું સાચો, પાસે કે હું સાચો. ફિશરે બોલ્યું ભાઈ એક કામ કરો, બંને નહીં લડો, બંને સાચા જ છો. તો એને એક કોમ્બિનેશન બનાવી દીધું વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL નો મતલબ લાસ્ટ પેરનો સૂચકાંક અને પાસેનો મતલબ IP નો મતલબ પાસેનો સૂચકાંક. બંને વચ્ચે એકની અંદર આવી ગયા, કોઈ મગજમારી કરે નહીં. અચ્છા, કેટલીક વાર છે ને ટૂંકા દાખલાની અંદર આપણને છે ને સીધું ફિશરનું સૂચકાંક શોધવાનું કીધું હોય અને આપણને અમુક રકમ ડાયરેક્ટ આપ્યું હોય. હવે આપણને ખબર છે લાસ્ટ પેરનો જે સૂચકાંક છે એનું સૂત્ર શું આવે? 1000 એટલે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 આ આવે ગુણ્યા 100. છેલ્લે કરીશું. પાસેના સૂચકાંકમાં શું આવે? સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 છેલ્લે ગુણ્યા 100. તો સર આ સૂત્રથી આપણે દાખલો ગણી શકીએ. સર ક્યારે આ સૂત્ર વાપરવું? પહેલા તો જ્યારે ટૂંકા દાખલામાં સીધી તને આવી રીતે આપ્યું હોય સિગ્મા P1 Q0 બરાબર કોઈ રકમ આપી છે, P0 Q0 બરાબર કોઈ રકમ આપી છે, P1 Q1 બરાબર કોઈ રકમ આપી છે અને P0 Q1 બરાબર કોઈ રકમ આપી છે. તો ત્યારે અને તને કીધું કે ફિશરનો સૂચકાંક શોધો, તો સીધું તું આ સૂત્ર મૂકીને શોધી શકે. હવે તું ત્યારે અલગથી સૂત્ર કરી જાવ ને કે પહેલા એક કામ કરો, આ સૂત્ર મૂકો અને લાસ્ટ પેરનો શોધો, આ સૂત્ર મૂકો પછી પાસેનો શોધો અને પછી પાછું આ સૂત્ર મૂકીને ફિશરનો શોધો. એના કરતા એક જ વારમાં કામ થઈ જાય. 2 માર્કમાં હોય તો બધું કઈ થોડી કરવા જવાનું હોય અને આ સીધું આપ્યું હોય તો એ યુઝ કરી લેવાય. ઓકે, સમજ પડી? તો સર આના પર હવે આપણે દાખલો ગણીએ. લાસ્ટ પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક પર આપણે દાખલો ગણીએ. તો સૌ પ્રથમ તો આપણે આપણા દાખલામાં રકમ હું નામ પાછો 14 પાછો બદલાઈ ગયો. ઓકે, ચાલ. તો હવે આપણે આ દાખલામાં જરાક ધ્યાનથી સમજીએ સર કેવી રીતે કરવાનું છે. દાખલા નંબર છે આપણો સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો. રકમ તમને સ્ક્રીનમાં દેખાતી હશે. રકમ તમને સ્ક્રીનમાં ઓલરેડી દેખાતી હશે. તારી પાસે તો છે જ. જો આપણી દાખલાની રકમ જે છે આપણે એમાં વાત કરીએ, શું કહે છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈને 2015 માટે લાસ્ટ પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. કોનો? લાસ્ટ પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. લાસ્ટ પેરનો પણ આપણે શોધવાનો છે, પાસેનો પણ અને ફિશરનો પણ. તો ચાલો આપણે એના માટે જોઈએ રકમમાં શું આપ્યું છે આપણને. જો વસ્તુ આપેલી છે ઘઉં, ચોખા, દળ, તેલ, કાપડ, કેરોસીન. આ વર્ષ 2014 અને 2015 છે. 2014 એ જૂનું વર્ષ આપણો આધાર વર્ષ કહેવાય, આપણને ખબર છે. 2015 એ આપણું ચાલુ વર્ષ કહેવાય. હવે આપણને 2014 નો પણ જથ્થો આપેલો છે અને ભાવ આપેલો છે. 2015 નો પણ જથ્થો અને ભાવ આપેલો છે દાખલામાં. 2014 નો જથ્થો આપણને આપેલો છે. આપણે 2014 આપણું આધાર વર્ષ છે અને જથ્થાને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી એટલે કે Q. તો 2014 નો જથ્થો છે એ આધાર વર્ષ છે, તો એ જથ્થાને હું કેવી રીતે દર્શાવી શકું? Q0 થી દર્શાવી શકું. Q0 થી દર્શાવી શકું કેમ કે એ આધાર વર્ષ છે. આધાર વર્ષને આપણે 0 થી દર્શાવીએ, ચાલુ વર્ષને 1 થી દર્શાવીએ. જથ્થો એટલે કે ક્વોન્ટિટી. અને 2014 ના ભાવને આપણે P0 થી દર્શાવી દઈએ, એની બાજુમાં જ છે એટલે નીચે છે, બરાબર છે. પછી 2015 નું આપેલું છે. 2015 ના જથ્થાને આપણે કહીશું Q1 અને ભાવને કહીશું 2015 ના P1. અને હવે જે માહિતી આપેલી છે એ માહિતી પહેલા હું લખી દઉં છું. માહિતી આપણને જથ્થામાં Q0 માં પહેલા આપેલી છે 20, 10, 10, 6, 15, 18. પછી ભાવ આપેલો છે 2014 નો, એમાં 15, 20, 26.50, 24.80, 21.25, 21. 2015 નો જથ્થો આપેલો છે 30, 15, 15, 8, 25 અને 30. 2015 નો ભાવ આપેલો છે એટલે કે ચાલુ વર્ષનો 18, 31.25, 29.50, 30, 25 અને 28.80. આપણે દાખલા માટે મેં તને ઓલરેડી કીધું કે 2014 એ આપણું શું છે? આધાર વર્ષ. અને 2015 જે છે એ આપણું છે ચાલુ વર્ષ. એટલે કે ચાલુ વર્ષના ભાવને આપણે P1 થી દર્શાવીએ અને એના જથ્થાને Q1 થી. 2014 ના જથ્થાને Q0 અને 2014 ના ભાવને P0 થી દર્શાવીએ, બરાબર છે. આમાં કોઈ ડાઉટ ના?
ચાલો આટલું થઈ જાય પછી આપણને ખબર છે આપણે લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે એટલે કે ઇન શોર્ટ આપણે 1000 અને 1101 કરવાનું છે તો જો અને સિમ્પલ રીતે આપણે કરીએ તો અહીંયા હું લખી દઉં છું 1000 આવી રીતે અહીંયા લખી દઉં પી ક્યુ પી ક્યુ આ એટલે આ કોનું થઈ ગયું લાસ્ટ પેયર ભાઈનું કામ થઈ ગયું કેમ કે સિગ્મા એટલે સરવાળો કરવાનો છે ચાલે પછી પાસેની વાત કરીએ આપણે લખવાનું છે 1101 તો 1101 પી ક્યુ પી ક્યુ આમાં કોઈ ડાઉટ મિત્રો એકદમ ઈઝી છે બસ આટલું કરી દીધું હવે જે છે આપણે શોધવાનું છે શોધી નાખીએ જો પહેલું લખ્યું છે P1 Q0 P1 Q0 આપણું P1 છે અહીંયા અને Q0 છે અહીંયા આ બંનેનો ગુણાકાર છેલ્લે આપણે GT નો ઉપયોગ કરીશું ગ્રાન્ડ ટોટલનો ઉપયોગ કરીશું કેમ કે એનાથી આપણો સરવાળો ઇઝીલી થઈ જાય આપણે ઓલરેડી અગાડીના દાખલાઓમાં શીખવાડ્યું છે કે GT નો ઉપયોગ કેવી રીતે કરાય રાઈટ છે ચાલો કરીશું કેવી રીતે ગુણાકાર કરવાનો છે તો પહેલા તો P1 Q0 18 ગુણ્યા 20 360 પછી 31.25 ગુણ્યા 10 312.5 પછી 29.50 ગુણ્યા 10 295 પછી 30 ગુણ્યા 6 બરાબર છે પછી 25 ગુણ્યા 15 પછી 28.80 ગુણ્યા 18 હવે દબાવી દો GT 2040.9 બરાબર છે એકવાર ચેક કરી લેજો ટોટલ મારના ખોટું નહીં પડે ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ P0 Q0 P0 Q0 એટલે કે 20 ગુણ્યા 15 કેટલા 300 10 ગુણ્યા 20 પછી 26.50 ગુણ્યા 10 પછી 24.80 ગુણ્યા 6 80 છે ને પછી આવશે આપણું 21.25 ગુણ્યા 15 પછી આવશે આપણું 21 ગુણ્યા 18 હવે આનો સરવાળો કરી દો હવે આનો સરવાળો કરી દો ઓકે ચલો હવે આપણે જઈએ છીએ P1 Q1 પર P1 અને Q1 30 ગુણ્યા 18 15 ગુણ્યા 31.25 15 ગુણ્યા 29.50 8 ગુણ્યા 30 25 ગુણ્યા 25 30 ગુણ્યા 28.80 GT ચલો હવે આપણે કરીશું P0 Q1 આ છે P0 ના છે Q1 15 ગુણ્યા 30 પછી 20 ગુણ્યા 15 પછી આવશે 26.50 ગુણ્યા 15 397 પછી 24.80 ગુણ્યા 8 પછી આવશે 21.25 ગુણ્યા 25 પછી આવશે આપણું 21 ગુણ્યા 30 અને હવે GT ટોટલ ઓકે હવે ટોટલ મારો સરખી રીતે
$2507.25 બરાબર છે. ચાલો આપણું આ થઈ ગયું. હવે આપણે આટલું થઈ જાય એટલે તો હવે ખાલી સૂત્ર મૂકવાનું જ કામ છે લાસ્પિયર પાસે અને ફિશરનું. તો પહેલા આપણે વાત કરીએ લાસ્પિયરનો સૂચકાંક. લાસ્પિયરનો સૂચકાંક બરાબર IL બરાબર સિગ્મા, એકવાર આપણે જે રીતે લખી દઈએ 1000 PQ સિગ્મા સિગ્મા ગુણ્યા 100. P1Q0 આપણે લાઈનમાં લખેલું છે 2040.9 ના છેદમાં 1610.55 ગુણ્યા 100. કેમ કે P1Q0 આ છે, P0Q0 આ છે 126.72. ચલો હવે આપણે શોધીએ પાસેનો સૂચકાંક. પાસેનો સૂચકાંક બરાબર IP એટલે એ આવશે આપણું 1101 PQ સિગ્મા સિગ્મા ગુણ્યા 100. P1Q1 એટલે આપણો 3180.25 અને P0Q1 એટલે કે આપણું આ 2507.25 ગુણ્યા 100 126.84. આમાં કોઈ ડાઉટ? ઇઝી. અને હવે આપણે ફાઇનલી કરીએ ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક બરાબર IF એનું સૂત્ર શું છે? વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. લાસ્પિયરનો સૂચકાંકનો આપણો જે જવાબ આવેલો છે 126.72. વર્ગમૂળમાં લઈશું 126.72. પાસેનો સૂચકાંક છે એ છે આપણે 126.84 ગુણ્યા 126.84. હવે વર્ગમૂળનું બટન દબાવી દે. પાછું ટ્રાય કરી લે એકવાર એટલે ખબર પડી જાય. તો આ તો એકદમ ઇઝી લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક આ એકદમ ઇઝી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 100% બોર્ડ એક્ઝામમાં પૂછાશે જ. આ કાં તો આના જેવો આ જ કોન્સેપ્ટ પર આપણે એક એડવાન્સ દાખલો આપણે કરીશું આવતીકાલના વિડીયોમાં. પણ એના માટે આ દાખલો આવડવો જરૂરી છે. જો આ આવડી જાય તો તમને એ દાખલો પણ આવડી જશે. તો એના માટે તમારે આજનું હોમવર્ક, ગઈકાલે આપણે ભારિત સૂચકાંક શોધી નાખેલું અને એના દાખલા આપણે જોઈ લીધેલા. આજે તમારે હોમવર્કમાં કરવાનું છે. પહેલા તો આ દાખલો જે આપણે હમણાં કર્યો હજુ એકવાર સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 અને સાથે સાથે તમારે કરીને આવવાનો છે આપણા જે ઉદાહરણ નંબર છે. ઉદાહરણ નંબરમાં તમારે કરીને આવવાનો છે ઉદાહરણ નંબર 12, ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 14 કરીને આવવાનો છે. ઉદાહરણ નંબર 14માં એક વસ્તુ ધ્યાન રાખજો. એને લખ્યું છે કે નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક શોધો. તો આદર્શ સૂચકાંકનો મતલબ થાય ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક એટલે કે આપણો આદર્શ સૂચકાંક. એટલે કેટલીક વાર તમને આદર્શ સૂચકાંક શોધવાનું કહે તો તમારે કયો સૂચકાંક શોધવાનો? ફિશરનો સૂચકાંક શોધવાનો. ડાયરેક્ટ તમે આ સૂત્ર મૂકીને કામ કરી શકશો. આ ઉપરનું કંઈ પણ શોધવાની જરૂરત નથી. ઓકે, તો ચાલો મળીએ આપણે હવે આવતીકાલે એક નવા વિડીયોમાં. તો ક્લાસમાં અટેન્ડન્સ લગાવવાનું ભૂલતા નહીં અને રેગ્યુલર વિડીયો જોતા રહેજો. આપણે મળીએ આવતીકાલે એક નવી શરૂઆત સાથે. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત. અને ભૂલતો નહીં, ટેન્શન નહીં લેતો, તારો ભાઈ તને સ્ટેટ્સ શીખવી દેશે.